અમદાવાદ ખાતે રાધે અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધેરાસ 2 અને શિવશક્તિ મંડળી ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં શિવ અને શક્તિ બંનેની આરાધના જોવા મળશે. ભક્તિ, પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધેરાસ 2 નો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે, જ્યાં ભક્તિ, પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે. દરેક ઢોલના તાલે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમની રાસલીલા ફરી જીવી ઉઠશે. આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે. ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જૈનથી આવેલા 30 કલાકારો રાત્રે 2 વખત દિવ્ય સંગીત અને ભક્તિ સાથે ડમરૂ આરતીનો અનોખો અનુભવ કરાવશે. નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. તો આ નવરાત્રી અમે 2 ગરબા લઈને આવી રહ્યા છીએ. સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ, જે VIP રોડ વિવિયાના ફાર્મ છે ત્યાં થવાના છે. એ રાત્રે 8 વાગે ચાલુ થઈ અને 1 વાગ્યા સુધી છે, જ્યાં બધા સિંગર્સ હશે. પિયુષભાઈ ગઢવી છે, ઈશાની દવે છે, અઘોરી મ્યુઝિક છે, એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે. તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે. આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે. અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર 2.5 કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં, ત્યાં છે. એ મંડળી સ્ટાઇલ ગરબા છે. આપણે નરેશ બારોટ, જેને આપણે ઓજી કહી શકીએ, જેમને આ શરૂઆત કરી, એ મંડળી જે છે એ ત્યાં થવાની છે. નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે. તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે. આખી રાતમાં 2 વાર મહાઆરતી થવાની છે, જેના માટે અમે લોકોએ 30 આર્ટિસ્ટ બોલાયા છે. જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે, મોટા ડમરૂ, ઢોલ, તાશ, નગાડા સાથે, એવી રીતે એ આરતી થવાની છે. અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે, તો અમને ઘણીવાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે એને મૂકીને જવું. તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે. પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે. એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે. એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે. તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. બહુ જ સરસ ડેકોર છે. ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે, જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે. બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે. તો બધા જ જે મિત્રો છે, જે મારા દર્શક મિત્રો છે, જે મારા મીડિયાના મિત્રો છે, એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રી રાધેરાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવજો. જાગરણનો ટાઈમ